અમદાવાદમાં ઝાડ પડવાની ઘટના ગઈકાલે વંટોળ સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી। કર્ણાવતી ક્લબની સામે વૃક્ષ ધરાશાયી થયા હતા। સર્વિસ રોડ પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આંધી તૂફાન સાથે જે પવન ફૂંકાયો હતો અને પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે રીતે પવન ફૂંકાયો હતો તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટનાઓ સામે આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 15થી પણ વધુ ઝાડ જે છે તે પડવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે કર્ણાવતી ક્લબની સામે એક મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે અને એ ઝાડને હાલ તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એસજી હાઈવે પર જે છે સર્વિસ રોડ છે અને ત્યાં આ વૃક્ષ ધરાશાયી થયું છે અને આવી જ રીતે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતમાં પણ ભારે પવનના કારણે ઝાડ પડ્યા હોવાની ઘટનાઓ બની। માંગરોળના તરસાડી નગર ખાતે દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ પડ્યું હોય તેવું જોવા મળ્યું। લીમડાના ઝાડ પર ઉપર પડતા પતરા તૂટી પડ્યા હતા। નીચે મૂકેલ વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો હોય તેવું જોવા મળ્યું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સુરતના દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેની નીચે જે પતરાવાળા મકાનો છે પતરા પર આ જે ઝાડ છે તે પડ્યું હતું, જેના કારણે જે વાહનો નીચે ઉભા હતા આ વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ નથી। તો બોટાદમાં તોતિંગ સાઇન બોર્ડ ધરાશાયી થયું એનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બોટાદ શહેરના ભાવનગર રોડ પર ભારે પવન સાથે બોર્ડ પડતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। બોટાદ શહેરના ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું રોડ પરનું જે બોર્ડ છે તે ભારે પવન સામે ટકી ન શક્યું। રોડ પર ભારે પવન વચ્ચે આ બોર્ડ પડતું હોય ત્યાંનો ત્યાં કોઈ હાજર વ્યક્તિ દ્વારા મોબાઈલમાં વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે। બોર્ડ પડતા સમયે કોઈ વાહન પસાર ન થયો હોય તેને કારણે મોટી દુર્ઘટના થતા ટળી છે।